નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષસ્થાને નવજીવન આર્ટ્સ અને કોમર્સ કોલેજ દાહોદ ખાતે બજેટ વિષય પર કાર્યક્રમ યોજાયો. નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષસ્થાને તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાથી આવેલ વક્તા શ્રી ડોક્ટર શૈલેષ રાણાસરિયાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ આ વર્ષના રજૂ થયેલા બજેટને ધ્યાને રાખીને એ અંગે કોમર્સના વિદ્યાર્થીઓ માહિતગાર થાય એ હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન જે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. આ બજેટ થકી દેશના નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળ્યું છે. સ્વદેશી વસ્તુઓ અપનાવવા સાથે આત્મનિર્ભર ભારત બનવા તરફ આગળ ડગ માંડવાનું છે. સ્થાનિકોને રોજગાર મળી રહે એ માટે ખેતી, પશુપાલન અને આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન વક્તા ડોક્ટર શૈલેષ રાણાસરિયાએ જણાવ્યું હતું કે બજેટમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવા પર ભાર મુકાયો છે. રિપોર્ટર જિગ્નેશ બારિયા.